હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ તાલુકાના શંકરપુરા ગામે આવેલી આંગણવાડીનું મકાન છેલ્લા 1.5 વર્ષથી જર્જરિત ઇમારત કોઈનો ભોગ લેવાની રાહમાં। આઈસીડી એ તંત્ર પણ ઉદાસીના નાના ભૂલકાઓનું શું? જર્જરિત હાલતમાં આંગણવાડી ઉપરના પતરા પણ ઉડી ગયા છે અને મકાનો કેટલોક ભાગ જીવલેણ બને તેવી દહેશત। નવી આંગણવાડી બનાવવામાં માંગ ઉઠી છે। ડભોઈ તાલુકાના શંકરપુરા ગામે આવેલા આંગણવાડી છેલ્લા 1.5 વર્ષથી મકાનના પતરા ઉડી ગયા છે અને દિવાલનો કેટલોક ભાગ જર્જરિત બનતા બાજુના સ્ટોર રૂમમાં બાળકોને બેસાડવામાં આવે છે, પરંતુ સ્ટોર રૂમ પણ એવી જ હાલતમાં હોય ભૂલકાઓના માથે સંકટ તોડાઈ રહ્યું છે। તંત્ર પણ કોઈ હોનારતની રાહ જોઈને બેઠું હોય તેમ આ મામલે દુર્લક્ષ સેવતું હોવાનો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો છે તેમ જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। ડભોઈ તાલુકાનું શંકરપુરા ગામ છે, જે આંગણવાડી છેલ્લા 1.5 વર્ષથી પતરા ઉડી ગયા છે અને મકાન જર્જરિત છે। જે છોકરાઓને બેસાડવામાં તકલીફ પડે છે, જે દેશનું ભવિષ્ય છે, એ છોકરાઓને સ્કૂલમાં સ્ટોર રૂમમાં બેસાડવામાં આવે છે અને જે સ્ટોર રૂમમાં બી મકાન સારું નથી, તેમાં બી વરસાદનું પાણી અને એ તો પડે જ છે અને સ્ટોર રૂમમાં બધો સામાન છે, તે છતાં બી બેસાડીએ છે તો બી બધા અધિકારીઓને લેખિત અને મૌખિકમાં બી રજૂઆત કરી છે, તે છતાં હજુ એનો આજ સુધીનો નિકાલ આવેલો નથી। અધિકારીઓ શું કહે છે? અધિકારીઓ એવું કહે છે કે થઈ જશે એમ। લેખિત કરી કે મૌખિકમાં કરી? લેખિતમાં બી કરેલી છે ને મૌખિકમાં બી કરેલી છે। આશરે કેટલી સંખ્યા હશે? આશરે 10 થી 12 છોકરાઓ છે। તમારી શું માંગ છે? અમારી એક જ માંગ છે કે આંગણવાડીનું મકાન નવું થઈ જાય, એ જ અમારી ગ્રામજનોને અને અમે એ જ ઈચ્છીએ છે। આશરે કેટલા વિદ્યાર્થીઓ ભણતા હશે અને કેટલા ટાઈમથી આવી હાલતમાં છે? છેલ્લા 1.5 વર્ષથી આ મકાન આંગણવાડીનું જર્જરિત છે અને પતરા બી ઉડી ગયેલા છે અને અંદર તો બેસાય એવું જ નથી અને 12 છોકરાઓ છે અત્યારે।